દાદા ભગવાનનો અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનનો અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો.
Hey, Sachidanand. Thank you, Arunaba. જય Hitashigo. સચિદાનંદ. Hey, Sachidanand. Shailesh Dada. जय सच्चिदानंद। Okay, three mantra bolaya, please. नमो वितरागाय નમો વિતરાગાય. नमो अरिहंताणं નમો અરિહંતાણં. नमो सिद्धाणं નમો નમો સિદ્ધાણં. नमो आयरियाणं નમો વાયુરિયાણં. नमो वज्रायाणं નમો વજ્રાયણં. नमो लोये सवसाहणं નમો લોહિ સર્વસાહુણં. ऐसो पंच नमोक्कारो એસો પૈચદબુક્કારો. सर्वपावपणासनो સર્વપાવપણાશણો. मंगलाणं च सर्वेसिं મંગલાણં ચ સંવેસિં. पद्मं हवै मंगलम् પઢવં હવૈ મંગલम्. ओम नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमः शिवाय। ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. Jai Sachidanand. Hitashiba. Daily prayer. Study हाँ, prayer. हे दादा भगवान आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरे साबित से और कुसंग से हमेशा दूर रहूंगी, ताकि कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे। ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में सिंसियर, मॉरल और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊं। ही दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें अहंकार से कभी भी जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करो। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं या अंतराय आते हैं, जब भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरे पढ़ाई में जो अंतराय आते हैं वो दूर हो जाए। ऐसी शक्ति आप मुझे दे। जय सच्चिदानंद। Jai Sachidanand. Hey, Dada Bhagwan. हे दादा भगवान, Hey, Dada Bhagwan. सब है आपके बच्चे, हम हम हैं हैं आपके आपके बच्चे, बच्चे, दिल के हैं सच्चे, दिल के हैं हैं सच्चे, सच्चे, फिर भी है कच्चे। फिर भी भी है है कच्चे, कच्चे। काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे अच्छे करेंगे अच्छे। अच्छे अच्छे. Okay, suppression prayer. હે શુદ્ધાત્મા ભગવાન, તમે જુદા છો, હિતક્ષીબા જુદા છે. હે શુદ્ધાત્મા ભગવાન, તમે રિયલ છો, હિતક્ષીબા રિલેટિવ છો. હે શુદ્ધાત્મા ભગવાન, તમે પરમાનન્ટ છો, હિતક્ષીબા ટેમ્પરરી છો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. દિવ્યાબેન, આજે તમારો બર્થડે છે? હા, અનમ્યુટ કરો, म्यूट છે। અનમ્યુટ કરો. કેમ આજે નવી નવી વાવા પહેરી છે? આજે છે ને એવા કપડા બી નતા, શું હતું? એવા કપડા નતા. ઓકે 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 ઓકે. ચાલો સેપરેશન પ્રેયર બોલો. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, દિવ્યા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, દિવ્યા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, દિવ્યા ટેમ્પરરી છે. ઓકે, વેરી ગુડ. ઓકે, હિતાક્ષીબા. દિવ્યાબેન, આજે હોમવર્ક કર્યું છે? આજે ટાઈમ નતો મળ્યો.
ટાઈમ નહોતો મળ્યો. અને હિતાક્ષીબા વેકેશનમાં છે નહીં. તો ઓકે, તો શું વાત આજે બોલો હવે? શૈલેષ દાદા સાથે શું વાત કરશો? બોલો, ક્વેશ્ચન કરો. શું જાણવું છે તમને? શું પ્રોબ્લેમ છે? કોઈ પ્રોબ્લેમ નથી. નથી પ્રોબ્લેમ? કેમ પ્રોબ્લેમ નથી? કેમ કે છે ને બધું જે થાય એ એવું કઈ થાય નહીં. તો કઈ થાય નહીં. કશું ના થાય? કશું ના થાય. મગજ શું કહે છે? હા હા, બધું હા હા કરવાનું કહે છે. ઓકે. શૈલેષ દાદા, તમારે આપણે બધાને આવું છે? હા ભાઈ, અમને તો અસર થઈ જાય. દિવ્યાબેન, શૈલેષ દાદા શું કહે છે? અમને તો અસર થાય, અમને થાય અસર તો. હે એ દિવ્યાબેન? હા. તો એ દવા આપો. જ્ઞાનમાં હા. શું કે શૈલેષ દાદા શું કે છે? દિવ્યાબેન વધુ જ્ઞાનમાં સ્થિર છે. ઓહ, અચ્છા અચ્છા. આપણે હજી પાઠ ભણવાના છે દિવ્યાબેન. તમે તો હોશિયાર થઈ ગયા. હમ. હે? હા. ઓકે, વેરી ગુડ. બટ ઓકે, હિતાક્ષીબા. કહીને જાઓ. વિચારું છું પ્રોબ્લેમ હોય. પ્રોબ્લેમ હોવો જ ના જોઈએ, પણ આગળ વધવા માટે વધુ આગળ કેવી રીતે વધી શકાય? સોરી, પ્રોબ્લેમ આપણે ની મિસ્ટેક, આપણે મિસ્ટેક. જે છીએ ત્યાંથી દાદા ભગવાન જેવા, મહાવીર ભગવાન જેવા કેવી રીતે બની શકાય? એટલે કે રિલેટિવ ને રિયલ બંનેમાં બેસ્ટ કેવી રીતે થાય એવું આપણે જોવાનું સાયન્ટિફિકલી. બાકી પ્રોબ્લેમ તો ના જ હોય, હોવો બી ના જોઈએ. પણ પ્રોબ્લેમ પૂરા થઈ જાય પછી પ્રગતિ આગળ સુંદર થાય કે ના થાય? હિતાક્ષી બા હા. નથી સંભળાતું. હા. હા, અચ્છા. પ્રોબ્લેમ શૈલેષદાર હોય કે ના હોય, પણ મિસ્ટેકો તો આપણે કરતા હોય ને. હા, મિસ્ટેક તો કરતા હોય, પણ મિસ્ટેક ચોખ્ખી કરવાની છે, બીજી બાજુ પ્રગતિ પણ કરવાની છે. પછી પ્રગતિને માપવા માટે માપદંડ હોય ને, હિતાક્ષી બા કે ના હોય? પહેલું તો ટાઈમ કેટલો વેસ્ટ થાય આપણો? ઘણો બધો. ઘણો બધો, મારોય થઈ જાય. તો પછી ટાઈમ કેવી રીતે વાપરવાનો, કયા કયા વિસ્તારમાં વાપરવાનો, કેવી રીતે વાપરવાનો? પછી ટાઈમ વેસ્ટ થાય એની જોડે ચિત્ત ને વેસ્ટ થાય ખરું? મન બગડે, ચિત્ત વેસ્ટ થાય, એવું થાય. એટલે એનો ઉપયોગ બગડ્યો એવું કે છે ભગવાન. શું કે છે? ઉપયોગ બગડ્યો. એટલે આપણો પંપ, આપણું ડીઝલ, આપણું પાણી પણ પારકાના ખેતરમાં જાય ચાલે હિતાક્ષીબા? ના, ના, પારકાના નુકસાન થાય. ખેતરમાં ના ચાલે. હા, ના જવું. એટલે બધી પ્રગતિના બધા ઘણા માપદંડ હોય છે. શું હોય છે? હિતાક્ષીબાને જોઈને બધા આવે. હિતાક્ષીબાનો વિનય જોઈને બધાનું મન ખુશ થઈ જાય. સારું, આ એક વસ્તુ થઈ. બીજું, હિતાક્ષીબાનું મન બધા માટે સરસ રહે કે બગડે ક્યાં ક્યાં? સરસ રે, ચાલે ખીચાય તો બગડે. શું? કોઈ વઢે તો બગડે, બાકી સરસ રે બીજા હા, માટે. પણ કોક હાવ બધું ઊંધું જ થતું હોય તો બગડે. શું કીધું?
બધું ઊંધું જ થતું હોય, આપણી ડિઝાઇન કરતા તો બગડે. બગડે. હમ. આપણે કહીએ આમ તો કોઈ કહે કે ના આમ, આપણે કંઈક આવું કરીએ તો કંઈક ના આવું ના થાય. આવું બધું હોય તો બગડે. બગડે ખરા, પણ પછી એડજસ્ટ થઈ જઈએ. હા, એ તો એડજસ્ટ તો થઈ જઈએ, પણ એડજસ્ટ થયાનો પેલા આનંદ બગડે હોય કે ખરા સ્ટાર્ટિંગમાં. એડજસ્ટ થયાનો આનંદ હોય કે જરા ભાર લાગે. હવે ભાર લાગે. હા, ભાર લાગે એટલે મન બગડ્યું કહેવાય. હા. હમ. એટલે આ દરેક એરિયામાં હવે એના સામે છેડે મિસ્ટેક્સ છે. રજની દાદાએ કીધું તે શું છે? મન બગડે એની મિસ્ટેક કહેવાય, ચિત્ત બગડે એની હા. મિસ્ટેક કહેવાય. આ તો સામાન્ય વાત કરી મને જે સૂજી. ચાલો હવે તમે વાત કરો. સમય, ચિત્ત, મન એ બધા પર ધ્યાન આપવા જેવું છે. શું છે? હા, એ છે કે ચિત્ત એક જગ્યાએ એકાગ્ર નથી રહી શકતું એમ, કામ કરતા હોય. હા, એ સમજી ગયું એકાગ્ર નથી રહેતું, પણ એકાગ્ર નથી રહેતું તો કેમ? ક્યાં ક્યાં વિખરાયેલું છે એ જોવાનું ને આપણે. મોબાઈલમાં. હા, મોબાઈલમાં બધાનું જ વિખરાઈ ગયેલું છે. ટીવીમાં. મોબાઈલમાં, ટીવીમાં, પછી બીજી બધી એક્ટિવિટીઝમાં. હા, ઘણી જગ્યાએ હોય. એમાં કેટલુંક જરૂરી હોય ને કેટલુંક બિનજરૂરી હોય. શું હોય? હમ. તો એની એને પર એકાગ્ર નજર. કેમ કરવું? શું? એને એકાગ્ર કેવી રીતે કરવું? એકાગ્ર કેવી રીતે કરીએ? બે રસ્તા છે એકાગ્ર કરવાના. એક કે જે કામ જરૂરી છે, ભણવાનું હોય, આગળ વધવાનું હોય, બીજું હોય, તો જે તે વખતે એમાં જેટલો ઇન્ટરેસ્ટ, એની વેલ્યુ જેટલી સમજાય આપણને. અત્યારે રૂપિયાની થપ્પી આપી હોય તો એકાગ્ર રહે કે ના રહે ગણવા માટે? રે. કેમ? તો કે એની બધાને વેલ્યુ ખબર છે. શું છે? વેલ્યુ ખબર છે. હા. હવે આ રજની દાદા તમને કહે કે અમેરિકાનો સારો ડાયમંડ તમને ગિફ્ટમાં આલ્યો છે અને આટલી બધી કિંમત છે એની, તો પછી તમે ટ્રાવેલિંગ કરતી વખતે બી એમાં એકાગ્રતા એટલે ધ્યાન રહે કે રાખવું પડે? ધ્યાન રે. હા, કેમ? તો કે વેલ્યુ ખબર છે એની, એમાં ઇન્ટરેસ્ટ છે, એટલે રુચિ કહેવાય. એટલે જેટલી વેલ્યુ સમજાય, જેટલો ઇન્ટરેસ્ટ પડે, એટલું આપોઆપ ચિત્ત એકાગ્ર રહે. બીજું કે ચિત્તને ખેંચી જનારા કેટલા ભાગ છે એને આપણે અટકાવવું પડે. શું કરવું પડે? કે ભાઈ આ બિનજરૂરી મોબાઈલ હોય, બિનજરૂરી થોડું ઘણું બરોબર છે, જરૂર હોય એટલું, પણ બાકી બિનજરૂરી જે બધું છે, જ્યાં ચિત્ત વિખરાઈ જાય છે, શું થાય છે? એ બધાને આપણે જોઈ લેવું પડે અને જોઈને ત્યાં એને સમજાઈને સંયમિત કરી દેવું પડે. શું કરી દેવું પડે? સંયમિત. કે ભાઈ આટલાથી વધારે વખત તમે મોબાઈલમાં ચોંટેલા રહો તો બધું તમારું બધું ખલાસ થઈ જશે. એવી રીતે એને સમજાવી સંયમિત કરી દેવું પડે. અને પછી તો એવી એકાગ્રતા આવે ને તો કોઈ ઢોલ વગાડે તોય તૂટે નહીં. તમે જોઈ લો એવા કેટલાક લોકો ભણવામાં એટલા સરસ એકાગ્ર હોય, ગમે તેટલું એને આસપાસ ડિસ્ટર્બ કરવા માંગો તો ડિસ્ટર્બ ના થાય. અને હા, આપણે અમારા ક્લાસમાં એક એવી છોકરી છે, છે ને. યશવા. હા, અમારા ક્લાસમાં એક એવી છોકરી છે. છે, હોય જ. દરેક જગ્યા હોય જ એવા કે ગમે તેટલું એને ડિસ્ટર્બન્સ આપણને લાગે આસપાસમાં, પણ એને એ ડિસ્ટર્બ ના થવા દે. શું થવા દે? એટલે ચિત્ત એવું સુંદર એનું કેળવાયેલું છે. શું છે? હા, અને અમારા ક્લાસમાં જે છોકરી છે ને, એ હા, આખો ક્લાસ બહુ ડિસ્ટર્બ થતો, પણ એ કઈ ધ્યાન જ નહોતી. એને પૂછે ને કે શું થયું, તને કઈ ખબર જ ન હોય. અને હા. ભણવામાં ક્લાસમાં એ જ છે ટોપ 1માં. કેમ?
કેમ એને એવું ખબર નથી, કારણ કે એને જેમાં ચિત્ત એને એને સમજાયેલું છે એમાં જ એનું ચિત્ત હોય, આસપાસમાં જાય જ નહીં એનું ચિત્ત. શું છે? હા. સરસ, ચાલો આ તો થોડીક આવી વાતો કરી લીધી આજે નવી. હવે રજની દાદા કેવું કરીએ? ના હવે કરો ને, આ બહુ સારું, એમને વધારે જ શું ઉઘાડ થાય છે જતાક્ષીબાને. હા, એટલે ભગવાન એવું જ એટલું જ કહે છે, ભગવાને આ તો નાના મોટા સૌને એટલું જ કીધું છે કે ઉપયોગ એટલે કે ચિત્ત કેમ કેમ વપરાય છે આત્માનું લક્ષણ છે. શું છે? આખો દિવસ દરમિયાન આપણું ચિત્ત, હવે ચિત્તની જોડે સમય બી હોય, વૃત્તિ બી હોય, બધું જ હોય છે. શું હોય છે? તો એના ઉપર બધો આધાર રહેલો છે. શું કહે છે? હવે દાદા ભગવાને એવું કીધું કે અમારું ચિત્ત એક ચિત્ત થઈ ગયું. કોઈ વસ્તુ આ વર્લ્ડમાં એવી નથી કે અમારા ચિત્તને ડગાઈ શકે, ખેંચી શકે. એટલે અમે સમજી ગયા કે અમે મુક્ત થઈ ગયા. એના આધારે શું થાય? ચિત્ત જેટલું એકાગ્ર એક રહે, વેરાય નહીં, તો ઐશ્વર્ય ઊભું થાય બધું. આખી બધી બહુ શક્તિઓ ઊભી થાય, ઐશ્વર્ય ઊભું થાય, બહુ બધું થાય. શું થાય? અને એકાગ્ર ચિત્તમાં તો એટલી બધી શક્તિ છે કે 8 મિનિટથી વધારે તમે કોઈ વસ્તુનું એકાગ્રતાથી કરો ને તો એ વસ્તુ ખેંચાઈ આવે તમારી પાસે. એટલું બધું ચિત્તનો પાવર હોય. જે શુદ્ધ ચિત્ત, એકાગ્ર ચિત્ત જેમ જેમ થતું જાય, તમને એ તો વ્યવહારિક એક ખાલી દાખલો આપું છું. હમણાં લગભગ 5-6 મહિના ઉપર એક જૈન મુનિ, એમણે મુંબઈમાં જાહેરમાં પ્રયોગ કર્યો કે સવારથી સાંજ સુધી 3-4 કલાકમાં જુદા જુદા વ્યક્તિઓ એમને જુદી જુદી 1000 વસ્તુ કીધી, અને પછી 1-1.25 કલાકમાં એમણે બધી 1000 વસ્તુ રિપીટ કરી બતાડી. શું કરી બતાડી? 1000 વસ્તુ મને તો બે નહીં યાદ રહેતી. શું થાય? આગળ પાછળ ગડબડ ભૂલી જવાય છે. શું થાય છે? હવે 1000 વસ્તુ, એને સહસ્ત્રાવધાન કહેવાય છે. રાજચંદ્રએ શતાવધાનનો પ્રયોગ કરેલો. એમણે 100 વસ્તુ એક સાથે, એમણે 1000 વસ્તુનો પ્રયોગ કર્યો. અને બધાએ જોયું, અમે જોયું, વર્લ્ડમાં ઘણા બધા લોકોએ જોયું એને. તો એ કેવી રીતે કર્યું એમણે? તો કે ચિત્તની શક્તિઓ એવી રીતે કેળવી. સરસ્વતી સાધના, પણ સરસ્વતી સાધના એટલે શું? તો કે ચિત્ત એટલું સુંદર એકાગ્ર, બધું જ. તો કેટલું કામ થાય? હવે આ તો વ્યવહારની વાત હતી. આપણી પાસે તો નિશ્ચય આત્મા પણ છે. શું છે? એટલે અંદર આખું ઊભું જ થયેલું હોય કે આ બિનજરૂરી વસ્તુમાં મારો સમય ને ચિત્ત વેડફાઈ જશે, એમાં મને શું લાભ થશે? અને આના કરતા આટલી બધી થઈ શકે એવું છે શક્તિઓ ઊભી દરેક મનુષ્યમાં. જો અનંત શક્તિ ને અનંત જ્ઞાન ને અનંત દર્શન કહે તો અનુભવ કેવી રીતે કરવાનો? મારે થોડોક તો અનુભવ થાય કે ના થાય? ને આવું છે. શું છે? અને હું જ્યારે ડ્રોઈંગ કરવા બેસું ને તો એમાં એકદમ એકાગ્રચિત થઈ જાય. ભણવા બેઠો ને તો એકાગ્ર જ ન થાય વહેલા ટાઈમે. જરાક મોટેથી બોલશો, મને ઓછું સંભળાય અવાજ આવે તમારો અહીંયા. જ્યારે ડ્રોઈંગ કરવા બેઠું ત્યારે હા, મારું ચિત્ત એકદમ એકાગ્ર થઈ જાય. કારણ કે એમાં અને તમને ભણવા મજા, બેઠું, એમાં રસ પડે છે, એમાં મજા આવે છે, ઇન્ટરેસ્ટ છે એમાં. શું છે? હા, અને એટલે ભણવા બેસું ને તેમાં હા, એકાગ્ર જ ન થાય, બીજે જ જાય ક્યાંક. હા, એટલે તમને ભણવામાં જો એવો ઇન્ટરેસ્ટ પડતો નથી. તમારે ભણવું પડે છે, ભણવું નથી તમારે. શું છે? તમારા ઇન્ટરેસ્ટથી તમારે ભણવું નથી કે ના મારે તો ગમે તે થાય પણ મારી રીતે. આ તો પેલું ભણવું પડે છે, એટલે પછી ઇન્ટરેસ્ટ આવતો નથી. અને જો આમાં તો આખું ચક્ર હોય છે. શું છે? જેમાં ઇન્ટરેસ્ટ પડે, ચિત્ત એકાગ્ર થાય એટલે એટલો આનંદ પણ ઊભો થાય, એટલી શક્તિ ઊભી થાય, એટલી સફળતા મળે. પાછો એને લીધે વધારે એકાગ્ર થઈને વધારે સફળ થવાની ઈચ્છા થાય. આવું બધું થયા કરે. અને જેમાં ન રસ પડે, ચિત્ત એકાગ્ર ના થતું, એટલે સફળતા એ બહુ મળે નહીં, મીડિયોકર થાય, લોઅર થાય, એટલે કંટાળો બી આવે, એટલે પાછું ચિત્ત વધારે વિખરાઈ જાય. એટલે બંને બાજુના ચક્રાવા છે. જો આ બાજુ ચક્રાવામાં ચડ્યા તો એ બાજુ પોઝિટિવ થયા કરે, ને આ બાજુ ગયા તે બાજુ નેગેટિવ થયા કરે. શું થયા કરે? આ અને બધું બહુ ભણવામાં મજાનું. એકાગ્ર થાય ને તો બહુ ધીરે ધીરે થાય. બહુ શું? બહુ ધીરે ધીરે એકાગ્ર થવાય. એમ એકદમ ધીરે આમ ધીરે બેઠી ગયા એકાગ્ર. ને એકાગ્ર થઈ હા, ગયા એ એવું તો નથી થતું. અત્યારે ધીરે ધીરે એકાગ્ર થવાય છે, કારણ કે બીજે ક્યાંક વધારે વપરાય છે.
હવે એ જેમ જેમ અભ્યાસ કરો એટલે મીન્સ ચિત્તનો, એમ પછી એકાગ્રતા વધતી જાય. શું થતી જાય? એટલે દાદા ભગવાન અમારી પાસે કોક વાર પ્રયોગ કરાવતા હતા કે ભાઈ નવકાર મંત્ર ઊંધેથી બોલો. શું બોલો? પડમમ હવઈ મંગલમ થી ઊંધે જાવજો, પરસેવો પડી જાય. શું થાય? કેટલો બધો ઉપયોગ. મુખ્યતર ઊંધું બોલાય. ચતુર તો ઊંઘમાંય બોલાય, મિકેનિકલ પણ બોલાય, પણ ઊંધું બોલાય નહીં. એવી રીતે કે જે 100 થી ઊંધા બોલો 1 સુધી, પછી 100 થી 200 છોડીને બોલો, તો એવી રીતે આપણી એકાગ્રતા વધે પ્રયોગોથી. શું થાય? નવરાશના સમયમાં આવા પ્રયોગ કરીએ ને આપણે એટલે એકાગ્રતા વધે. પછી ભણવાનું હોય તો એકવાર વાંચી લીધા પછી બીજી વાર વાંચતા પહેલા પુસ્તક નહીં ખોલવાનું. આપણે કહેવાનું હિતાક્ષીબાને કે ચલો હિતાક્ષીબા, તમને કેટલું યાદ છે, કેટલું સમજાયેલું છે, તમારી જાતે પહેલા રિવિઝન કરો, પરીક્ષા આપો. ચાલો તમે જ તમારી પરીક્ષા આપો, અને પછી જોવાનું કેટલું યાદ છે, કેટલું ભૂલી ગયા છે, કેટલું સમજાયું છે, કેટલું નથી સમજાયું. પછી ચોપડી ખોલવાની, પહેલા નહીં ખોલવાની. શું કરવાનું? આપણે ટેસ્ટ તો કરવો પડે ને કે આપણને કેટલું આપણું અંદર પરિણમી રહ્યું છે, ચિત્ત અને એકાગ્રતા અને બધું. હવે આ જ વસ્તુ બધા મોટાને લાગુ પડે છે આત્મા સંબંધે. શું છે? સત્સંગમાં બેસે એટલે તો એટલો વખત સરસ ઉપકાર છે, ચિત્ત સરસ રહી જાય. પણ પછી સત્સંગ ના હોય અને બીજું બધું છૂટા થયા ઘોડા એટલે ચિત્ત વૃત્તિ છૂટી પડી, પછી જોવાનું કે ક્યાં ફરે છે, શું છે, અને બરોબર રહે છે કે નથી રહેતી. અમે તો ઘણી જગ્યાએ જોયું કે ગુરુ પૂર્ણિમા હોય, જન્મ જયંતિ, સરસ એકદમ ચિત્ત ફર્સ્ટ ક્લાસ, બધું સ્થિર, આનંદ, શુદ્ધ ઉપયોગ. અને જેવું હાંજ પડી એટલે જમ્યા છૂટા પડ્યા હવે ઘેર જવાનું એટલે પછી ગડબડ શરૂ બધી. ચિત્ત બધું વિખરાવા લાગે. શું થવા લાગે? એટલે આપણે પાણી હોય ને તો કેવું એને એમ પેલા નહેર બનાવીને જવા દે ને તો એને પાણીનો સુંદર ઉપયોગ થાય, શક્તિ બધું વપરાય, પાવર એ જનરેટ થાય, પાણી એ કામ લાગે. પણ પાણીને એમને છોડી દીધું તો કશું કામ ના લાગે. આસપાસ બધે વેરાઈ જાય. એવું છે આ બધું. એટલે મનુષ્ય જન્મ તો બધાને સરખું જ આપ્યું કુદરતે. સરખું એટલે ભલે કોઈ ભણવામાં હોશિયાર, કોઈ નહીં, પણ જે એનો સમય, જેનું ચિત્ત, જેનું મન બધું સરસ વાપરી જાણે ને એ જીતી જાય, સુંદર આગળ જતો રહે. શું જતો રહે? ભલે ને પેલો કાચબાની જેમ ચાલે, સસલાની જેમ ના ચાલે, પણ એને ખબર હોય કે મારું ફોકસ ક્યાં છે, મારે શું કરવાનું છે. અને આ તો મારો ટાઈમ ના કામો જતો રહે છે. તો હું મને જ કહું છું, ફાઇલ લઈને શું કહું છું, આટલું કામ હતું, પતી ગયું, હવે ઘોડા છૂટા. શું છે? ચાલો બીજી વાત કરીએ આપણે. તમે તો ડોક્ટર છો, પણ આપણે ઘણી વખત આ બાળકોને કહેવામાં આવે છે કે મોબાઈલ કે ટીવી કે એ જોઉં છું એને લીધે ચિત્તની એકાગ્રતા ડાયવર્સિફાઈડ વધારે થાય છે. ઇઝ ઇટ ટ્રુ? હા હા, 100%. એનું સાયન્સ કહો ને, શું થાય એમાં? પછી વાંચવા બેસે ત્યારે ટીવી જ દેખાય અંદર, જે જોયેલું હોય તે. મોબાઈલમાં જોયું હોય તે જ દેખાયા કરે બધું. એટલે જ્યાં સ્લીપરી ગ્રાઉન્ડ કહેવાય, સહેલાઈથી ચિત્ત લપસે ને એ બધું, પછી કોઈ પણ વસ્તુ ચિત્ત ઉપર અસર કર્યા વગર રહેતી નથી. એક સિદ્ધાંત સમજી લો. સવડી અથવા અવડી, ઉપર લઈ જનારી અથવા નીચે લઈ જનારી. એટલે આ બધું ચિત્ત ઉપર, જેમાં ચિત્ત વપરાય એ બધી પ્રિન્ટ પડી રહે ત્યાં. શું પડી રહે? અને ચિત્ત, મન, અંતસ્કરણ બધા પર અસર કરે. શું કરે? બધા પર અસર કરે. પાછું હમણાં બીજું બધું સાયન્સ આવ્યું છે ઊંડું એનું, કે તમે રાત્રે સૂતા પહેલા અડધો કલાક પહેલા બધા ડિજિટલ ગેજેટ્સ વાપરો ને એટલે બ્રેઇનમાં જે વેવ્સ છે, એક્સાઇટેટરી વેવ્સ બધા ચાલતા, એટલે ઊંઘે બગડે, રિધમ બગડે, બધું જાત જાતનું થાય. એક જ વસ્તુ નથી થતી. પછી એના બ્લુ લાઇટ જે હોય તે મિલેટોનિન, આપણું અંદર પિગમેન્ટ્સ છે, એને રિધમને ડિસ્ટર્બ કરે.
એટલે સૂતા પહેલા અમુક સમય પહેલા તો ગેજેટ્સને અડવાનું જ નહીં. ભાઈ જય સચ્ચિદાનંદ, સૂતા પહેલા દાદા ભગવાન, અસીમ જય જયકારો, આરતી, આમ તેમ કરો તો બધું અંદર સરખું ગોઠવાયેલી રહે મશીનરી. તો એટલે ગમે તે ઇલેક્ટ્રોનિક વસ્તુ વાપરો એમને લીધે અસર થાય છે. હા હા, એક્સાઇટેટરી રે. ટીવી હોય કે લેપટોપ હોય કે મોબાઈલ હોય, ગમે તે. વેરી ઇન્ટરેસ્ટિંગ. શૈલેષ દાદા, હમ. ટીવી મોબાઈલ આંખને કેટલું નુકસાન કરે? શું? સીધું ટીવી ને મોબાઈલ આંખને કેટલું નુકસાન કરે? આંખને નુકસાન કરે કારણ કે વધુ પડતું, જો પહેલામાં પહેલું તો આપણે સ્ક્રીન જ્યારે જોતા હોય છે ને ત્યારે તમે જોજો કે આપણો બ્લિંક રેટ પણ ઓછો થઈ જાય છે. એટલે ડ્રાય આઈ થાય, આઈ સ્ટ્રેન થાય. થોડા વખત પછી આપણને એવું લાગે કે આંખ થાકી ગઈ, ઊંચવા લાગ્યું, અંદર અંદર કઈ મજા નથી આવતી એવું લાગે. પછી જ્યારે વધુ પડતો પ્રોલોંગ યુઝ થાય ત્યારે શું થાય, તો રિસર્ચ એવું કહે છે કે તમારા જેવી ઉંમરમાં જે લોકો છે યંગ, એને માઇનસ નંબર આવવાની સંભાવના વધતી જાય. માઇનસ નંબર હોય ને નંબર વધવાની સંભાવના વધતી જાય છે. એ જે નિયરમાં જ ચોટેલા રહે ને, તમે બહાર ના રહે ગયા, બહાર સનલાઇટમાં, નેચરમાં, ગેમ્સમાં તમારે દૂર ના ગયા, એટલે તમારા નંબર પણ વધે, આંખોને સ્ટ્રેન થાય. હમણાં જ ગઈકાલે જ દિવ્ય ભાસ્કરમાં મોટો આર્ટિકલ આવ્યો કે ગુજરાતના 20-21 ડોક્ટરનો સર્વે કર્યો. 8,000 ચિલ્ડ્રનના કેસ હતા એમની પાસે. કોઈને આવું, કોઈને ત્રાસી આંખ, કોઈને નંબર વધ્યા. એટલે કે જે છોકરાઓમાં નહોતું જોવા મળતું એ અત્યારે વધતું ચાલ્યું. આંખોની બીમારીઓ, તકલીફો બધું વધતું ચાલ્યું. અને મન ખરાબ થાય, મગજ ખરાબ થાય તો બોનસ છે, વધુ મારી બોનસ. ફ્રેન્ડ છે ને, એ અત્યારનું 10th હમણાં પૂરું થયું, એને અત્યારે 4 નંબર છે. મારા હા, જેટલી જ છે એ. એ જ કહું છું. એટલે આ બધું જ છે, બધું જ વધતું આવશ્યક, જરૂર પૂરતું વાપરો. શીખવાનું હોય, ભણવાનું હોય, આમ હોય તે હોય. પણ જે એક્સેસ છે એ બહુ બધું નુકસાન કરે. શું કરે? મેં પોતે જોયું કે મારી ઊંઘની ને બધી રીધમ એકદમ વ્યવસ્થિત હતી, પણ હવે આ કોમ્પ્યુટર પર અમુક કામ કરવું પડે, અમુક મોબાઈલમાં જોવું પડે, આ તે તો રીધમો ડિસ્ટર્બ થઈ ગઈ. બીજું કઈ કૃપાબાને પૂછવાનું છે? ને શું? દિવ્યાબેન, બધું ખબર પડી? હા. હે? દિવ્યાબેન તો બહુ જ ડાયા છે, બધી વસ્તુનું ધ્યાન રાખે અત્યારથી. તમે મોબાઈલ જોવો છો? તમે મોબાઈલ ઘણી વાર જોઉં છું, પણ પછી છે ને જતી રહું છું, કેમ કે પછી મને કામ કરવાનું હોય, ઓકે. બીજું કામમાં પડી જઉં. ઓહ, તો બહુ સારું કામ. કેમ કે મારા મમ્મા કરે ફોન, ઓકે, વેરી ગુડ. વોચ એટલે પછી આવું મને એમાં જતો રહેવાય, પછી હું નીકળી જાઉં. અને મમ્મા ઘરે ના હોય તો, કોઈ ના હોય તો, કોઈ ખાલી ના તમે હોય તમે એકલા ને મોબાઈલ બે જ હોય તો તો પછી બી સુઈ જાઉં. સુઈ જાઓ. ધેટ્સ ગુડ. સારું. દીદીબેન, આવું તમારે કામમાં પડી રહેવાનું, ઓકે? એટલે પછી તમારી આંખો લિસ્ટ હોય ને તો પછી છે ને ફટાફટ કામ કરી લો, વેરી ગુડ. નહીં તો આપણે રાત પડી જશે. મોટા ઘણા લોકો છે. બહુ સરસ. ચાલો હવે, ઓકે, બરાબર. હિતાક્ષીબા, આપણે હવે આપણો સત્સંગ હવે નેક્સ્ટ વીક આપણે મહાવીર તીર્થમાં પ્રોગ્રામ છે. તો હવે આપણો સત્સંગ હવે 10 દિવસ પછી સોમવારે શરૂ થશે, ઓકે?
ગુરુવારે તો પૂરું થઈ જાય છે. યા પછી આપતા પુત્ર બધા જવાના કરવાના ને. ઓકે, હા એટલે પછી એટલે ગુરુવાર પછી એક શુક્રવાર એક કરો તો કે હવે થોડો બ્રેક લેવાનો યુ નો યા એટલે 28 તારીખે મળીશું પાછા. ઓકે ઓકે દિવ્યાબેન, હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે શૈલેષાંજ, હવે આપણે પદ સાંભળીએ. પ્રમોદભાઈ. ઓકે, હવે દીપકાંજી આવ્યા નથી, મારે મૂકવું પડશે એક જ મિનિટ. મોટું કરું શૈલેષાંજ, કે દેખાય છે? ચાલે છે, બસ દેખાશે. ઓકે ઓકે પ્રમોદભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદાજી રે અનાદિના અપાર વ્યાપ રે, મુને કેવળ જ્ઞાનથી બાંધજો. ન્યારાજી રે કદાહે ના થયા લખી આત્મ રે, મારા અજ્ઞાનના બંધથી છુડાવજો. બોલું દાદા તુરતે અંદર વરસે આનંદ કંદ. આખ્યું અંતર જણ જણે ને હરખે સંયમ સ્પંદ. હો યસ નામ કર્મી જાપ રે વાલાજી રે, ત્રિપાદીમાં એક સાથી નાથ રે, બિખરે કર્મ ભ્રાંતિ ગુલાટજો. દાદાજી રે અનાદિના અપાર વ્યાપ રે, મુને કેવળ જ્ઞાનથી બાંધજો. આપનારો છે કુબેરજ ખર્ચે તે ધનવાન, સ્વરથી ઈશ્વર મોક્ષ પ્રાપ્તક ભક્તિ સંગીત પ્રાણ. હો કર ભસ્મ ભૌતિક પાપ રે પ્યારાજી રે, સમાધિના સચ્ચા મરમી તાત રે, ધૂને કીર્તન કુંજી તે ડૂબાડજો. દાદાજી રે અનાદિના અપાર વ્યાપ રે, મુને કેવળ જ્ઞાનથી બાંધજો. કર્મયોગે જ્ઞાન માર્ગ ઉત્વ આત્માનંદ, ચક્ષુ દિવ્યમ દેખે અંદર ભિન્ન સત સ્પષ્ટમ. હો અબ વર્તે આગમ સાર રે થારાજી રે, ભક્તિ માર્ગે અસીમા આરાધ રે, ઝૂમી જય જયકારે પ્રકાશજો. દાદાજી રે અનાદિના અપાર વ્યાપ રે, મુને કેવળ જ્ઞાનથી બાંધજો. ન્યારાજી રે
કદાહે ન થયા લખી આત્મ રે મારા અજ્ઞાનના બંધથી છુડાવજો મારા અજ્ઞાનના બંધથી છુડાવજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું તમે. તો આ કેમ આજે તમને આ મળ્યું? એ બધું ઓટોમેટિક મળી જ જાય છે. બુક ખોલીએ એટલે જે તરત જ જેના પર નજર પડે એ જોઈ લઈએ એમ અને Oh, very પસંદ good. કરી દઈએ એમ. ઓકે ઓકે. હા તો બોલ, આ તો બહુ સરસ પદ કાઢ્યું. શું આમાં જાણવું છે? અનાદિના અપ્પા રવિ આપરે મુને કેવળ જ્ઞાનથી બાંધજો. એ સમજાવો. પરેશાનજી? હા, સાંભળું છું. એ દાદા ભગવાન એટલે કે જ્ઞાન સ્વરૂપ જે દાદા ભગવાન અનાદિ એટલે કે છે ને કે કૃષ્ણના જન્મ પહેલા વૈષ્ણવ હતો, જે ક્રાઇસ્ટના જન્મ પહેલા ક્રિશ્ચિયન હતો. એટલે ટૂંકમાં એમ કે એ જ્ઞાન સ્વરૂપે અનાદિ એટલે કે હંમેશાનો સનાતન જે પ્રકાશ છે, જ્ઞાન પ્રકાશ, એ જ્ઞાન પ્રકાશને આપનારા રવિ એ સૂર્ય પ્રકાશ માટે વપરાય છે. તો કે અનાદિના જે જ્ઞાન પ્રકાશને આપનારા દાદા ભગવાન એ મને કેવળ જ્ઞાનથી બાંધજો. કેવળ જ્ઞાન એટલે શુદ્ધ જ્ઞાન, જેમાં અજ્ઞાનનો છાંટો પણ નથી તે. અને છેલ્લું જ્ઞાન, પેલું કેવળ જ્ઞાન તો પારિણામિક છે. તો કે તમે મને કેવળ જ્ઞાનથી બાંધજો એમ. કે આ સંસારની ભવાટવીમાં અથડાતો, ભટકાતો, કૂટાતો, રજડતો, એમાં તમે હવે મને જ્ઞાનથી એ કરી દો, તો પછી હું એના આધારે તરી જાઉં એમ. બરાબર. એટલે સર રવિ અપ્પા રવિનું દાદાનું કે છે, રવિ કે છે? રવિ એટલે સૂર્ય. આ તો ઉપમા આપેલી છે. રવિ ઓકે. ગુજરાતીમાં રવિ એટલે સૂર્ય. હવે સૂર્ય એ હા. જ્ઞાનનું, પ્રકાશનું પ્રતીક છે. રાઈટ રાઈટ. બરાબર. એ રીતે એટલે કવિરાજ તો પેલું શું એને કુદરતી આવે ગોઠવણી, પણ મેસેજ આ છે એનો એમ. ના, વેરી ગુડ. અનાદિનું અજવાળું એમ કે છે. શું કે છે? ના, અનાદિનું અજવાળું આપનારા, ના, અનાદિથી અને અનાદિનું અજવાળું આપનારા, ફોરએવર રાઈટ. જ્ઞાન. રવિનો મિનિંગ આવ્યો ને એટલે હવે બરાબર સમજ પડે એના. હા, એટલે આ ગુજરાતી રવિ એટલે સૂર્ય. ઓકે, આ બધું બહુ સરસ છે. જરા આ સમજાવી દો ને વધારે. હા, એટલે ન્યારાજી રે કદાહે ના થયા લખી આતમ રે. એટલે કે આત્મલક્ષી અમે ક્યારેય થયા નહોતા. હું શૈલેષ એટલે દેહલક્ષી, પરાવલક્ષી હતા, આત્મલક્ષી થયા નહોતા. પણ આપ એવા ન્યારા છો, આત્મલક્ષી કર્યા અને અજ્ઞાના બંધથી છોડાવજો. હવે મૂળ દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે એટલે ખરેખર તો પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે અને અજ્ઞાથી છુટકારો થાય છે. પણ હવે સેકન્ડરી જે અજ્ઞા રહી, ડિસ્ચાર્જ થતી અજ્ઞા, જે પ્રકૃતિમાં વણાયેલી છે, જે ભૂલોમાં વણાયેલી છે, એટલે અજ્ઞા અને પ્રજ્ઞા. અજ્ઞા મૂળ સ્વરૂપે એનું જોર ઘટી ગયું હવે, પરંતુ ડિસ્ચાર્જ ભાગમાં અજ્ઞા હજી છે. એટલે પહેલું તો એમણે આપણને આત્મલક્ષ આપ્યું, એટલે અજ્ઞામાંથી છોડાઈને પ્રજ્ઞામાં મૂક્યા. હવે કે છે બાકીની ડિસ્ચાર્જ અજ્ઞામાંથી પણ મને છોડાવી દો. એટલે કે પ્રકૃતિની બધી જૂની માન્યતાઓ ગણો, ભૂલો ગણો, જે કંઈ પણ ગણો, લોક સંજ્ઞા ગણો, ગૃહિત મિથ્યાત્વ ગણો, એ બધામાંથી હવે મને છોડાવી દેજો. એટલે બે સ્ટેજમાં છૂટવાનું થયું. અજ્ઞાથી પહેલું મૂળભૂત છૂટ્યા, આત્મલક્ષી થયા એટલે, અને બીજું સેકન્ડરી ગલનમાં. બોલું દાદા તુરતે અંદર વર્ષે આનંદ કંદ. દાદા બોલું છું એટલે તરત જ કે અંદર અનંત સુખનો કંદ, અનંત આનંદનો કંદ જે છે, આનંદ અંદર ઊભો થઈ જાય છે, વરસવા લાગે છે. આખું અંતર જણજડે, આખું અંતર મારું અંતસ્કરણ જણજણાટ એટલે એક આનંદ સ્પંદિત થઈ જાય છે. ને હરખે એટલે ખુશ થાય. સંયમ સ્પંદ, અંદર જે સંયમધારી છે
એક હરખે છે એટલે કે ખુશ થાય છે. ઓ યશનામ કર્મી જાપ રે. આ દાદાનો જાપ એટલે કે દાદા દાદા બોલું એ જે છે યશનામ કર્મ જેનું છે દાદા ભગવાનનું, કે નામ દેતા જ બધાનું કામ થાય કે છે, એવું યશનામ કર્મ છે એમનું. કે આ યશનામ કર્મી જાપ છે દાદા દાદા બોલું. વહાલાજી રે ત્રિપાદીમાં એક સાથી નાથ રે. તો કે એવા વહાલા છે દાદા ભગવાન, એવો પ્રેમનો આપણો તાતડો બંધાયો છે. ત્રિપાદી એટલે આધિ વ્યાધિ ઉપાધિ, પણ એ ત્રણેય પ્રકારની ઉપાધિમાં આપ નાથ સ્વરૂપે સ્વામી સ્વરૂપે એક સાથી છો અમારા સાચા, અને એના આધારે અમને આ કશું ત્રણેય પ્રકારની ઉપાધિ અડે નહીં, અથવા એમાં સમાધિમાં રહી શકાય. બિખરે એટલે વિખરાઈ જવું, વિખરે. કર્મ ભ્રાંતિ ગુલાટ જો. આજે કર્મ જૂના ભ્રાંતિથી ઉભા થયેલા કર્મો હતા, જે ગુલાટ ખવડાવે પતંગને, જે ઊંધે રસ્તે લઈ જાય, બધા ભ્રાંતિ જવાથી હવે બધા કર્મો વિખરાઈ જઈ રહ્યા છે. આપનારો છે કુબેર જ. દાદા ભગવાન જે આપનારા છે, કુબેર એટલે જેનો ખજાનો ક્યારેય ખૂટે નહીં. આ 14 લોકમાં જે સૌથી મોટો ખજાનો હોય તેને કુબેર ભંડારી કહેવાય છે, એને સાચવનારો કે ખજાનાવાળો. તો કે આપનારો છે કુબેર જ, ખર્ચે તે ધનવાન. હવે એ તો પોતે છે જ, પણ આપણે પણ એનો મળેલો ખજાનો જેમ જેમ ખર્ચીએ એટલે કે વાપરતા જઈએ, એટલે કે જ્ઞાન અને શુદ્ધ ઉપયોગ અને આત્મા, અને તેમ આપણે પણ ધનવાન થતા જઈએ છીએ, રિલેટિવ અને રિયલ બંનેમાં. સ્વરથી ઈશ્વર. આ દાદા નામનો સ્વર આવ્યો, સ્વર એક શબ્દ આવ્યો, જે કંઈ પણ હું શુદ્ધાત્મા છું ત્યાંથી ઈશ્વર એટલે કે મૂળભૂત અનુભવ, આપણો જે ચૈતન્યનો, આપણા મહી રહેલા ઈશ્વરનો, ભગવાનનો અનુભવ. અને ઈશ્વર એટલે ઐશ્વર્યનું પ્રગટ થવું તે. એટલે કવિરાજે એક પદમાં લખ્યું ને, અંતિમ હેતુ સિદ્ધક વાણી હોય જ મંત્ર સ્વરૂપે, એ મંત્રને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે. અજપા એકાક્ષર જાપે કેવળ અમૃત ટપકે. એવી રીતે આ કે છે ને, સ્વરથી ઈશ્વર. આ બોલીએ છે શબ્દ લાગે છે, પણ એમાંથી ઈશ્વર એટલે ઐશ્વર્ય પણ પ્રગટ થાય, અને પોતાની મહી રહેલા ભગવાન નો અનુભવ પણ વધતો જાય, ને મોક્ષ પ્રાપ્તક ભક્તિ સંગીત પ્રાણ. એટલે કે આ સ્વરની જે કવિરાજથી બધી આ રચનાઓ પણ થઈ, પાછી દાદાનો તો ખરો મૂળભૂત સ્વર એટલે કે આપણને મંત્ર સ્વરૂપે આપ્યું શુદ્ધાત્મા છો અથવા દાદા દાદા. હવે એમાં કવિરાજથી આ ભક્તિ સંગીતના પ્રાણ પુરાયા. હો કર ભસ્મ ભૌતિક પાપ રે. આ બધાથી આ જે રિલેટિવ જે પૌદ્ગલિક પાપ એટલે કે અશુદ્ધિઓ, આવરણો, ડિસ્ચાર્જની મલિનતા જે છે, એ બધું આપોઆપ ભસ્મીભૂત થઈ રહ્યું છે, ચોખ્ખું જ થઈ રહ્યું છે. એટલે કે છે ને, દાદા દાદા બોલું અને નિજાત્મા જ મહેકે, અનંત પરદેશી આવરણો તૂટે. એ બધું આપોઆપ ચોખ્ખું થઈ રહ્યું છે. પ્યારાજી રે સમાધિના સચ્ચા મરમી તાતરે, ધૂને કીર્તન કુંજીતે ડુબાડજો. સમાધિનો જે ખરો મર્મ છે એ દાદા ભગવાન થકી ખુલ્લો થયો. અત્યાર સુધી લોકો બંધ આંખ કરીને સમાધિ ગણતા હતા. એ બીજી બધી પણ દાદાએ કહ્યું કે ઉઘાડી આંખે હરતા ફરતા, ચાલતા બેસતા, ઉઠતા ખાતા પીતા રહે, એનું નામ સમાધિ. બંધ આંખે રહે એને સમાધિ કહેવાય નહીં. તો કે સમાધિ આદિ વ્યાધિ ઉપાધિમાં જે સમ છે એ સમાધિ, એનો સચ્ચા મર્મને આપનારા તાત એટલે કે પિતા આપણા. ધૂને કીર્તન કુંજીતે ડુબાડવા. અસીમ જે ધૂન છે, આ પદો છે, કીર્તન ભક્તિ છે, એમાં જ અમે રિલેટિવમાં ડૂબેલા રહીએ, તો આ અમારી પણ આપના જેવી અનુભવ રૂપ સમાધિ વધતી જાય. કર્મયોગે જ્ઞાન માર્ગ ઉર્ધ્વ આત્માનંદ. કર્મયોગ જેને જગત કર્મ કે છે, આપણે મન વાણી કાયા થકી જે પ્રવૃત્તિઓ થાય છે, બધા કર્મો. જ્ઞાન માર્ગ પણ એ શામાં? તો કે જ્ઞાન જાગૃતિમાં મૂળ શુદ્ધાત્મા અને મૂળ સમાજ અને 5 આજ્ઞા ને એ જાગૃતિમાં જે થાય છે, એના લીધે ઉર્ધ્વ આત્માનંદ. આત્મા એટલે કે શુદ્ધાત્માનું ઉર્ધ્વગમન આત્માનંદ સાથે થઈ રહ્યું છે. ચક્ષુ દિવ્યમ. ચક્ષુ એટલે ચક્ષુ, દિવ્યમ એટલે દિવ્ય ચક્ષુ. રિલેટિવ અને રિયલ બે જોનારી જે દ્રષ્ટિ છે,
દેખે અંદર, અંદર અને બહાર બંને રિલેટિવ ને રિયલ દ્રષ્ટિથી જોઈ છે. ભિન્ન સત સ્પષ્ટમ, એટલે કે સત એટલે અવિનાશી જે તત્વ, એમાં આપણું શુદ્ધાત્મા તત્વ પણ અવિનાશી, ભૂતગલ પણ અવિનાશી, બાકીના તત્વો અવિનાશી. તો કે અંદર અને બહાર એ સ્પષ્ટપણે આ દિવ્ય ચક્ષુથી નોખું દેખાય છે, સમજાય છે, અનુભવાય છે. અબવર્તે આગમ સાર રે. પહેલું તો લોકોને આગમ ખબર જ નથી, આગમ વાંચે તો એની ગમ પડતી નથી, એનો અર્થય સમજાતો નથી. અહીંયા તો આપણને હવે આગમનો સાર વર્તી રહ્યો છે, એમ કે છે. વર્તે અબ એટલે હવે, હમણાં, વર્તમાને. વર્તે વર્તી રહ્યો એટલે કે સહેજાસહેજ થઈ રહ્યું છે, એમાં કોઈ જુદી મહેનત છે નહીં. વર્તે આગમ સાર રે. થા રાજી રે, ખુશ થા કે છે, રાજી થા. ભક્તિ માર્ગે અસીમા આરાધ રે. ઝૂમી જય જયકારે પ્રકાશો. જેને કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ કીધો, મૂળ તો બધા એક જ છે, એકમાં જ સમાઈને જ્યાંથી પણ જુઓ ત્રણેય વસ્તુ બધી એકમાં જ સમાય. પણ કવિરાજ કે છે ઉલ્લસો, રાજી થાવ કે આ ભક્તિ માર્ગથી અસીમ આરાધના, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. એમાં ઝૂમતા ઝૂમતા જય જયકારા એટલે દાદા ભગવાનના અસીમ જય જયકારોમાં આપણું પ્રકાશ, દાદાએ પ્રકાશી રહ્યા છે આખા, અને આખા વિતરાગ ભગવાન 14 લોકના નાથે પ્રકાશે છે, અને આપણી મહેલ રહેલા દાદા ભગવાન પણ પ્રકાશમાન થતા જાય છે. આવું કંઈક આખા પદનો અર્થ સમજાય છે પ્રમોદભાઈ સાહેબ. બહુ સરસ સમજાયું. હવે એક પ્રશ્ન છે કે સમાધિ, એમાં તમારી જાગૃતિ હોય તો જે ખરી સમાધિ કહેવાય ને? હા, જાગૃતિ ના હોય ને સમાધિ કહેવાતી જ નથી. બરાબર. અને જાગૃતિ હોય ત્યારે જે આદિ વ્યાધિ ઉપાધિમાં પોતે પોતાના મૂળ સ્વરૂપે જાગ્રત રહીને સમાધિમાં રહી શકે છે, અને એના જ્ઞાન પરિણામને સ્વરૂપે પરિણમતી અંતરાત્માની દશા, અને પછી બહાર પ્રકૃતિની શમનની દશા, એ પછી સેકન્ડરી સમાધિમાં જાય છે. બધું શું જાય છે? બરાબર, સેકન્ડરી. બહુ સરસ. પણ જય મૂળભૂત પોતે પોતાના જાગ્રતપણે પોતાના સ્વભાવમાં રહે, કોઈ પણ પર અવસ્થાઓમાં એને સ્પર્શે નહીં, ત્યારે ખરી આંતરિક સમાધિ કહેવાય છે. શું કહેવાય છે? આંતરિક સમાધિ. સમયે સમયે જાગ્રત. હવે અત્યારે આ કાળમાં સમયવર્તી જાગૃતિની વાત નથી, એટલે દાદા કે છે અમારે ક્ષણે ક્ષણની જાગૃતિ હોય. સમય તો તીર્થંકરનો હોય. શું હોય? તીર્થંકર. અને આપણે મહાત્માઓને શું છે તો કે કૃપા થકી આપણને નિરાકુળતા વર્તે છે. આકુળતા વ્યાકુળતા જતી રહી અને નિરાકુળતા વર્તે છે. એટલે આપણને કૃપાએ કરીને અને થોડુંક આપણા પુરુષાર્થે કરીને આંતરિક સમાધિ રહે છે આપણને. બહાર બરાબર. કદાચ આગુ પાછું થઈ જાય, પણ અંતરમાં સમાધિ રહે છે. અને એ ઘણા જ. બધા મહાત્માઓને તો બહાર પણ સમાધિ રહે છે. બરાબર. કારણ કે પેલું હાજર થઈ જાય, દાદા હાજર થઈ જાય, જ્ઞાન હાજર થઈ જાય. શું થઈ જાય? યા. બહુ સુંદર. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક. કીર્તિબેન બોલો, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી, દીપકાનંદજી, સર્વે મહાત્માઓને નમસ્કાર. જય સચ્ચિદાનંદ. આ વાંચતી હતી દાદાનું સેન્ટન્સ, એમનો કોટ. આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે તે જગતને પોષાય યા ના પણ પોષાય, છતાં હું કંઈ જ કરતો નથી એવો જે નિરંતર ખ્યાલ રહેવો, તે કેવળ દર્શન છે. અને એવી નિરંતર સમજ રહેવી, તે કેવળ જ્ઞાન છે. આ બરોબર છે. આ દાદાનું બહુ જ મોટું ફંડામેન્ટલ સૂત્ર છે કે આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે છે, આ મને ખ્યાલ છે. જગત એટલે બાહ્ય અને આંતરિક બંને આવી ગયું. આંતરિક રિલેટિવ જગત અને બાહ્ય સંકળાયેલું જગત. હવે જગતને પોસાય યા ન પોસાય, એટલે પહેલું આપણે સેકન્ડરી જગત, બહારના જગતનો ખ્યાલ આવે છે કે હવે આમાં શું થાય
જગતને પોષાય ને બહુ સરસ કર્યું એટલે ચોંટી પડી આપણે કે ના મારાથી સારું થયું કે છે. તે વખતે હું કરતો નથી ખ્યાલ રહેતો નથી. અથવા તો કોઈ વખાણે કે વખોડે અથવા તો જગતને ના પોસાયું તોય કેટલાકને ડિપ્રેશન આવી જાય કે મારાથી આવું થઈ ગયું. અલ્યા ભાઈ, જગતને પોસાય યા ન પોસાય છતાં જે કંઈ પણ કરવામાં આવે છે, કોણ કરે છે? તો કે મન વાણી કાયા. ફાઇલ 1, પૂદગલ, ચાર્જ થયેલું પૂદગલ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે તે. તો કે ક્રિયા બધી પૂદગલની છે. હું સ્વભાવથી શુદ્ધાત્મા છું એટલે જગતને પોસાય યા ન પોસાય બેમાંથી કોઈ પણ ઉત્કૃષ્ટ હોય, ઉત્કૃષ્ટ વખાણે યા ઉત્કૃષ્ટ વખોડે, તો પણ કશામાં હું કરતો નથી એ સતત ખ્યાલ એટલે કે જાગૃતિ રહેવી. ક્યારે રહે? પોતાના નિરંતર સ્વભાવની જાગૃતિ જેને વર્તતી હોય, સ્વભાવના ગુણો જેને નિરંતર જાગ્રતપણે લક્ષમાં હોય, તો એને ખ્યાલ હોય કે હું તો કેવળ જ્ઞાન સ્વરૂપ છું, હું તો એક પરમ જ્યોતિ સ્વરૂપ છું, આ કોઈ ક્રિયાનો કરતા નથી ને હોઈ શકું નહીં. એટલે કે છે કે જગતને પોસાય યા ન પોસાય છતાં જે કંઈ પણ કરવામાં આવે છે, હવે એમાં ઊંધું થઈ જાય પ્રકૃતિથી, તો પ્રકૃતિની પ્રતિક્રમણ કરવાનું, પણ હું કરું છું એ તો થવું જ ના જોઈએ. કેમ? તો કે તો પોતાનો સ્વભાવ છૂટી ગયો. જો હું કરું ને મારાથી થયું એવું થયું તો સ્વભાવ છૂટી ગયો. તો જગત જે કહ્યું હોય એ મારી માન્યતા કહેવાય. આ જગતને પોષાય યા ના પોષાય, તો જગત એટલે મારી પોતાની પહેલા એટલું જ નહીં, બધું આવી ગયું. જગત એટલે જે આવન જાવન વાળું છે તે, એટલે કે સંયોગ વિયોગ વાળું છે તે. શુદ્ધાત્મા સિવાય જે અચળ છે, જે સનાતન છે, જે સત છે, એ સિવાય બધું જગત જ છે. એમાં અંતર બી આવ્યું ને બાહ્ય પણ આવ્યું, બધું જ આવ્યું. શું આવ્યું? અને આપણને પહેલું બાહ્ય લક્ષમાં આવે, બહારની વ્યક્તિઓ, બહારના સંયોગો, પછી આંતરિક જગત લક્ષમાં આવે. પણ ટૂંકમાં ભગવાને જે કહ્યું શુદ્ધાત્મા અને સંયોગો, શુદ્ધાત્મા છે તે જગત આવનારું જનારું નથી. બાકીનું બધું આવન જવાનું વાળું, બાકીનું બધું જ સંયોગ માત્ર છે. શું છે? ભગવાને 2 જ વાક્ય વાત કરી હતી, સૌએ સંયોગ લક્ષણા. સંયોગ વિયોગ વાળું છે બધું જગતમાં મુકાઈ ગયું. શું મુકાઈ ગયું? એટલે ટૂંકમાં જગતને, એટલે અંતરમાં ઘણી વાર એવું થાય કે ભાઈ આમ કેમ થયું, આમ નતું કરવા જેવું, આમ થયું, તેમ થયું. અંદરના જગતને ના પોસાય, બહારના જગતને ના પોસાય. અને અંદરના જગતને કેમ નથી પોસાતું? ઘણું કે સ્યાદવાદ નથી થયેલું, વિતરાગ નથી થયું, એટલે અંદર ને અંદર પાછું ગરબડ ચાલે. શું ચાલે? એક કેકા કરવા જેવું તો અંદર વાળો જ બીજો કે આવું તો હોતું હશે યાર, આવું ના કરાય આપણાથી. એટલે અંદર જુદા જુદા અવાજ આવે. પણ જે છે તે જગતને પોસાય યા ન પોસાય છતાં જે કંઈ પણ કરવામાં આવે છે, એટલે કે થાય છે, એમાં હું કંઈ જ કરતો નથી, એટલે કે હું અકર્તા છું. એ નિરંતર સમજ રહેવી એ કેવળ દર્શન છે, અને એવો અનુભવ રહેવો તે કેવળ જ્ઞાન છે એમ કીધું છે. શું કીધું છે? એ ત્યાં અનુભવ શબ્દ છે. તેવો નિરંતર અનુભવ રહેવો, જેટલા ભાગમાં અનુભવ રહ્યો, એટલે કે શુદ્ધાત્માના દ્રવ્ય ગુણ સાથે સંપૂર્ણ અનુભવતો જાય છે પોતે, જેટલું અને પર ને પરમાં અનુભવતો જાય છે પોતે. સ્વ ને પર બંનેને પ્રકાશીને બંનેના અનુભવ, પરનો અનુભવને જુએ જાણે છે ને સ્વને અનુભવે છે, સ્વ સંવેદન. તો એ કેવળ જ્ઞાન એટલા અંશો એટલા ખુલ્લા થયા કે છે. બીજો એક ક્વેશ્ચન એ થાય છે, આપ થોડું આનું કહેજો વધારે. દ્રવ્ય ગુણ કે છે, શું દ્રવ્ય ગુણ પર્યાયથી હું સંપૂર્ણ શુદ્ધ છું, એટલે દ્રવ્ય ગુણ હજુ મને નથી સમજાતું. કરીએ વાત કરીએ, પણ આ સમજાઈ ગયું ને. હવે એની સામે હું તરત મારું મશીન અંદર એવું ચાલે કે ભાઈ મારે ક્યાં ચુકાઈ જાય છે. તો કે કોઈ બહુ વખાણ કરે ત્યાં ચુકાઈ જાય, હું કરતો નથી એવું રહે નહીં. કોઈ બહુ સિવિયર ક્રિટિસાઇઝ કરે ત્યાં ચુકાઈ જાય, કોઈ મોટી ભૂલ થઈ જાય ત્યાં ચુકાઈ જાય, અને કોઈ મોટી ધાડ મારી આવી તો ચુકાઈ જાય કે હું કરતો નથી. એટલે જ્યાં આપણે ચૂકી જઈએ છીએ કે હું કરતો નથી, અથવા તો લક્ષ કે સ્વભાવ ચુકાઈ જાય છે, આપણે જોતા જવાનું જોડે. સૂત્ર સમજવું એ તો બહુ સુંદર વાત છે, પણ સમજની સાથે સાથે આપણે અંદર પ્રેક્ટિકલ એપ્લિકેશન કરતા જવાની કે મને આ ક્યાં ક્યાં રહે છે ને ક્યાં ક્યાં નથી રહેતું.
અચ્છા, હવે બીજી વાત આવી દ્રવ્ય ગુણ અને પર્યાયની. તો દ્રવ્ય ગુણ એટલે દ્રવ્ય એટલે કોઈ પણ વસ્તુ હોય, આ સોનું છે, આ રૂપું છે, આ બીજું છે, અરૂપી હોય કે રૂપી હોય, એ વસ્તુ હોય એટલે એનું એક્ઝિસ્ટેન્શિયલ સબસ્ટન્સ હોય. શું હોય? એનું મૂળ 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 પદાર્થ જેને કહેવામાં આવે. આત્માનો ચૈતન્ય ઘન સ્વરૂપ પદાર્થ છે. ઉદ્ગલનો રૂપ રસ સ્પર્શ ગંધ ગુણ વાળો પદાર્થ છે. એટલે કે એક્ઝિસ્ટેન્શિયલ મેટર જેને કહીએ આપણે, જે મૂળભૂત એક્ઝિસ્ટન્શિયલ મેટર છે, નેટ એ દ્રવ્ય કહેવાય છે. દ્રવ્ય એટલે એનો મૂળભૂત ગુણ મેટર, કહેવાય, મટીરિયલ. ગુણ કહેવાય ને, ગુણ તરીકે. ગુણ દ્રવ્યના પછી ગુણ હોય. કારણ કે ઓકે, દ્રવ્ય કોઈ પણ દ્રવ્ય હોય, સોનાનું હોય, ચાંદીનું હોય, તાંબાનું હોય કે બીજું હોય, કે કોઈ પણ દ્રવ્યના ગુણ વગર હોતો નથી. ગુણ ઇઝ એક્સપ્રેશન, મેનિફેસ્ટેશન. દ્રવ્યના સ્વભાવનું મેનિફેસ્ટેશન અથવા એક્સપ્રેશન એને ગુણો તરીકે આવે. શું આવે? સોનું પડ્યું છે તો સોનાનું દ્રવ્ય, મૂળ જે દ્રવ્ય છે, આટલું નાનું છે કે મોટું છે કે લગડી છે કે મોટું છે, એ દ્રવ્ય, એનો મૂળ પદાર્થ ને દ્રવ્ય. પછી એના ગુણો, સોનાના હોય તો સોનાના, તાંબાના હોય તાંબાના, હોય તો આત્માના હોય તો આત્માના, પૂતગલના હોય તો પૂતગલના. આત્માને પણ પોતાનું દ્રવ્ય છે અને એના ગુણધર્મો છે, પૂતગલને પણ એનું દ્રવ્ય છે અને એના ગુણધર્મો છે. અને પર્યાય એટલે ફેઝિસ જે ચેન્જ થયા કરે તે. હવે સોનું છે તમારી પાસે, કે સોનાનું મૂળ દ્રવ્ય તો છે, મૂળ ગુણધર્મો બદલાતા નથી, પણ જેમ જેમ તમે જુદી જુદી જ્વેલરી બનાવો, ઘાટ આપો, એની અવસ્થાઓ બદલાયા કરે. પણ એ જુદા જુદા ઇયરિંગ બનાવ્યું, હાર બનાવ્યો, નેકલેસ બનાવ્યું, વીટી બનાવી, પણ મૂળ દ્રવ્ય સોનું જ છે અંદર, એમ કહેવા માંગે છે. મૂળ ગુણધર્મો પણ એના છે, પણ અવસ્થાઓ બધી બદલાયા કરે છે. ફેઝિસ એટલે કોઈ પણ તત્વ આ ત્રણેય વસ્તુ સાથે હોય, દ્રવ્ય, ગુણધર્મો એટલે ઇનેટ પ્રોપર્ટીઝ, અને ફેઝિસ, એક્ઝિસ્ટેન્શિયલ સબસ્ટન્સ, ઇનેટ પ્રોપર્ટીઝ અથવા ક્વોલિટીઝ અને ફેઝિસ. બરોબર? એટલે જસ્ટ આમ સો ક્યુરિયસ, આપણે બ્રાહ્મણ પૂજા કરાવે છે ને ત્યારે કહેતા હતા કે આ બધી દ્રવ્ય મૂકો, એટલે ચોખા. એ તો સ્થૂળ ભાષાનો, એ અચ્છા, મૂળભૂત દ્રવ્ય નથી. એ દ્રવ્ય એટલે વસ્તુ મૂકો એવું કે છે. શું મૂકે એવું કે હા છે? હા, અને પછી ઘણા લોકો ડાયા હોય તો દ્રવ્ય એટલે પૈસા. ઓ ઓકે ઓકે, કે ભાઈ ખાલી વાતો જ કરશો કે દ્રવ્ય મૂકશો, તો કે પૈસા મૂકો અંદર, કે છે. શું? અચ્છા, પણ એટલે મને એ તો જો એક જ શબ્દને જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતે વપરાયા કરે છે, પણ મૂળભૂત દ્રવ્ય એ તત્વના મૂળ પદાર્થ, જે એનું મૂળ અસ્તિત્વનો પદાર્થ હોય એને મૂળભૂત દ્રવ્ય કહેવાય છે, તત્વ. અચ્છા અહીંયા જે દ્રવ્ય તમે કહો છો તો વ્યવહાર ભાષામાં વપરાયેલું છે દ્રવ્ય સમજી. મૂકે. હા, પણ એમાં આ જસ્ટ આપણે પહેલી રી પૂજા અમારી હોજો ત્યારે મને બહુ જ, આપણે સિમંદર સ્વામીને હું એમનું સિંદૂર એનાથી પૂજન કરું છું, એ મને બહુ દેખાય. એટલે એ દ્રવ્ય પૂજનમાં એટલે ભાવ પૂજન થયું કહેવાય કે મારું. ત્યાં દ્રવ્યનો શબ્દ રિલેટિવ રીતે વપરાયો છે, પણ દ્રવ્ય એકલું રિલેટિવને જ હોતું નથી. આત્માને પોતાનું દ્રવ્ય છે, રિયલ દ્રવ્ય છે, અરૂપી છે, અમૂર્ત છે, ચૈતન્ય ઘન સ્વરૂપ છે. પેલું જે દ્રવ્યની તમે વાત કરો છો, દ્રવ્ય પૂજા, એ દ્રવ્ય પૂજા, રિલેટિવની વાત કરો છો. ત્યાં એ દ્રવ્ય શબ્દ રિલેટિવ અપેક્ષાથી વપરાયેલો છે. શું વપરાયેલું છે? હા, ત્યાં relative. મનવાણી કાય એ પણ રિલેટિવ દ્રવ્ય છે, અને જેનાથી પૂજન કરે, ચોખા, અક્ષત, આ તે બધું એ રિલેટિવ, એને દ્રવ્ય પૂજા કીધું. અને ભાવ એટલે તે વખતે અંદર જે ભાવ ઉત્પન્ન થાય છે તે. એટલે ત્યાં દ્રવ્ય પૂજા ને ભાવ પૂજા એ જુદા સંદર્ભમાં વપરાયું છે. શું વપરાયું છે? હા, એટલે એકની એક વસ્તુ, શબ્દ એકનું એક છે, પણ સંદર્ભ બદલાય છે, અર્થ બદલાય છે. એટલે જ્યારે હું મને સિમંદર સ્વામીને નમસ્કાર હા, કરું એ ને સમજી ગયો. તો આ રીતના થાય, એટલે મારો જે ભાવ છે, should I am એવી રીતના સમજાય કે મારો હા હા, દ્રવ્ય મારો થયું એટલે કોનો? આ અંદર આમ રિલેટિવ અર્થથી કીર્તિનો. બેવ છે, પણ એ સમજી લેવાનું હા કે કીર્તિબેન નો ભાવ છે, અને પછી અંતરાત્મામાં જે પરિણામ પણ મૂળ આપણે સ્વભાવમાં
એ સ્વભાવમાં જાણનારા તે આપણે કે કેવા ભાવથી પૂજા કરે છે, કેવા એને અંદર ઊભા થાય છે ઉમળકા. એટલે હું સ્વભાવમાં અને કીર્તિબેન ભાવાભાવમાં શું છે? દ્રવ્ય પૂજા ને ભાવ પૂજા બંનેને જાણનારો કોણ છે? હા હા એ હું છું, તે મારો સ્વભાવ છે. શું છે? એ મારો સ્વભાવ એટલે છે. દ્રવ્ય પૂજા, ભાવ પૂજા ને સ્વભાવ ભાવ ત્રણ થયા. પણ બહુ જવો થાય છે. એટલી કહું તમને, મને અમીન સાહેબે, નોટ અમીન સાહેબ, કવિરાજ સાહેબે મેં એમને પૂછેલું તો એમણે મને 9 અંગોની પૂજાનું કહેલું, પણ સમહાવ મને અંદર વણાઈ ગયું છે. એટલે સરસ. એટલે આમ એમને એમ અડું હોય એવું જ થાય. એમ આઈ જસ્ટ રાઈટ ધેર એવું થાય. પણ જસ્ટ એટલે ભાવ પૂજનમાં આવે એવું સમજુ છું હું, મારું કે પહોંચે. જસ્ટ ધેટ્સ વોટ આઈ વોઝ થિંકિંગ. દ્રવ્યની સાથે ભાવ હોય જ. કેવો છે તે આપણી અંતર સ્થિતિ, અંતર પરિણતિ, અંતર જાગૃતિ, અંતર સમજ ઉપર આધાર રાખે છે. અને હવે સ્વભાવમાં આવ્યા પછી આપણે એ બેવના જાણનારા જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયા. હા, જ્ઞાતા દ્રષ્ટા. એટલે આપણી પૂજા એકલી રિલેટિવ ના રહી, રિલેટિવ રિયલ ભેગી થઈ. કોઈ પણ મહાત્માની ક્રિયા એકલી રિલેટિવ નથી રહેતી, રિલેટિવ રિયલ ભેગી જ હોય છે. રાઈટ રાઈટ. રિયલ બેગ. દીપક આનંદજી સાહેબ કઈ? જય સચિદાનંદ. ઓકે, જય સચિદાનંદ. આપણે પેલું પદ લઈએ, જે સામાયિક નું લઈએ છે ને આપણે. હા. એક મિનિટ. ઓકે, હું મૂકું છું દીપકાનજી. ઓકે ઓકે, યુ કમ, સો ફાઇન, પ્લીઝ. આલોચના સમાલોચના વિચારણા કરીને પ્રતિક્રમે પ્રત્યાખ્યાને હળવા થઈએ. ગાડી ક્યાં રોકાય છે જોઈ જાણી લઈએ. અટકણા આપણી ઓળખી ફરીએ. ભૂલો હજી ભાંગી નથી તેની એ છે ખાતરી. ધોળે દાડે ઠોકરું પણ ખાતા જ ચરીએ. ફરિયાદ કરનાર જાતે જ ગુનેગાર. અપલખણ આપણા જ ઓળખી ચેતીએ. જેની એ વાણીમાં વર્તાય વેદના ભોગવે છે તેની ભૂલ સમજી જ શમીએ. લેણા દેણા પૂદગલના ચૂકવી દઈએ. સમભાવે નિકાલી યજ્ઞ આરંભીએ. સામીપ્ય ભાવમાં ચોંટી ન પડીએ. સંયોગોમાં દુર્લક્ષ સેવતા રહીએ. મોક્ષે હજુ ગયા નથી તેની
છે સાબિતી દેહ સાથે દુનિયામાં ભટકતા છે સંખ્યાત જન્મોની અસંખ્યાત ગનેગારી દાદાજીના સુચરણે સમર્પી દઈએ મંગળદાસ છે વ્યવસ્થિત નો ભમરડો બાવાના સૌ બખડ જંતર ઓળંગી જઈએ ભૂલો હજી ભાંગી નથી તેની છે ખાતરી થોડે દાડે ઠોકરું પણ ખાતા જ ચરીએ જેની એ વાણીમાં વર્તાય વેદના ભોગવે છે તેની ભૂલ જ સમજી શમીએ આલોચના સમાલોચના વિચારણા કરીને પ્રતિક્રમી પ્રત્યાખ્યાને હળવા થઈએ જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી, આ પદના ઉપર એનું મહત્વ ને જરા સમજાવો ને. આ મૂકે છે આ પદ. સહેજ એનલાર્જ થાય તો કરવું. What happened? એટલે દાદા ભગવાન થકી આપણને અદ્ભુત વિજ્ઞાન મળ્યું, શુદ્ધાત્મા પદમાં પણ બેસાડ્યા. અને આમ જુઓ તો કેવળ દર્શન, કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. કે છે ને દાદા આપે છે કેવળ જ્ઞાન જ, પણ પૂરેપૂરું પચતું નથી. અને પૂરવના પાપ કેવા ચીકણા કે દુનિયામાં એ. તો કે આટલું મળ્યું. અને બીજી બાજુ દાદા એ પણ કહ્યું કે સારા કાળમાં જો આવું અક્રમ વિજ્ઞાન મળે તો પ્રતિક્રમણ પણ એને ના કરવું પડે. પણ આપણે એ કાળમાં આવ્યા અને એટલા પોટલા લઈને આવ્યા. એટલે બીજી વાત કરી કે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન એ વિતરાગનો માર્ગનો મૂળભૂત ફંડામેન્ટલ આખો પાયો છે. એટલે હું તો શુદ્ધાત્મા થયો, આપણને હું ને શુદ્ધાત્મામાં બેસાડ્યા પછી હવે અંતરાત્મા જે પ્રજ્ઞાના પ્રકાશમાં કાર્યકારી છે. એટલે પ્રજ્ઞાના બે કાર્ય છે. એક ભૂલો બતાડવી, પ્રતિક્રમણો કરવા પ્રેરવા, અને બીજું 5 આજ્ઞા થકી રિલેટિવ અને રિયલને છૂટા રાખવું. એટલે કવિરાજે કહ્યું ને કે ભાઈ હળવા થઈએ. તો કે જેમ જેમ એ પ્રતિક્રમણ કરે છે, આલોચના જેમ છે તેમ અંદર દાદાને સાક્ષીએ જાહેર કરે છે. સમાલોચના પ્રજ્ઞાના પ્રકાશમાં જોઈ લે છે કે એનું ક્યાં કેવી રીતે શું ભૂલ થઈ છે, વિચારણા કરીને, એટલે કે સમજીને. પ્રતિક્રમી પ્રત્યાખ્યાન, આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન પાછા ફર્યા. હવે ઘણીવાર આમાં સિદ્ધાંતિક થોડી કચાશ પણ લોકોને વર્તી હોય છે. કોઈ કહે છે કે પ્રતિક્રમણ એ ક્રિયા છે અને આપણે શુદ્ધાત્મા થઈ ગયા, આપણે ખાલી જ્ઞાતા દર્શા જ રહેવાનું. અક્રમમાં કોઈ પણ વસ્તુ ક્રિયા સ્વરૂપે એવી રીતે નથી. એ રિલેટિવ અને રિયલ બંનેને જ ફળ આપનારી છે. પ્રતિક્રમણમાં પણ એક બાજુ રિલેટિવ ચોખ્ખું થાય છે, એટલે કે પૂતગલ હળવું થાય છે, બોજા હળવા થાય છે, ભૂલો ભાંગે છે. બીજી બાજુ ચૂકાયેલો શુદ્ધ ઉપયોગ પાછો શુદ્ધમાં સ્થાપિત થાય છે. એટલે પ્રતિક્રમણમાં પણ નિશ્ચય અને વ્યવહાર બંને સમાયેલા છે.
બંને જ વસ્તુ એક સાથે થાય છે. એ અક્રમમાં મેં પહેલા પણ કહ્યું કે એકલું રિલેટિવ કશું હોતું નથી. એટલે કે છે અને હળવા થાય છે. અમને પોતાને મને 1977માં દાદા ભગવાન 23મી નવેમ્બરે દર્શન થાય છે, 25 નવેમ્બરે જ્ઞાન મળે છે, 29 કે 30 નવેમ્બરે ઔરંગાબાદની 7 દિવસની જાત્રા એટલે કે શિબિર જે ગણો તે ઉપડે છે અને વ્યવસ્થિતથી ખેંચાઈને પહોંચી જવાય છે. ત્યાં દાદાજી પોતાની હાજરીમાં 2 પ્રતિક્રમણ કરાવે છે. એક આખી જિંદગીના દોષો જોઈ લેવાનું કરાવે છે. લગભગ 50 મિનિટમાં તો બધું કેટલું હલકું થઈ ગયું. અને બીજું રૂબરૂ પ્રતિક્રમણ કરાવેલું દાદા. અને પછી તો ઘરે આવીને 10-15 મિનિટ પ્રતિક્રમણો થવા માંડ્યા. કેમ તો કે પ્રતિક્રમણમાં શુદ્ધાત્માના અને પ્રજ્ઞ પ્રકાશમાં એ આંતરિક પૂતગલના જે જથ્થા પડ્યા છે બધા શુદ્ધ થતા જાય છે. એનો રસ બધો ઓગળતો જાય છે ભૂલોનો. એટલે ખૂબ હળવા થઈ જવાય છે. પૂતગલ બધું વિશુદ્ધ થઈને વિશ્રસા થઈને ત્યાંથી વિખરાઈ જાય છે. અને એના થકી અક્રમમાં ઉદીરણા પણ થઈ શકે છે. ઉદીરણા એટલે એ ઉદયમાં આવે અને આપણને એની અસરો કરે એ પહેલા જ એના રસો હળવા મોડા થઈ જાય અને આપણે પણ હળવા થઈ જઈએ. એટલે કે કર્મ કે આવરણ કે ભૂલો કે સ્ટોકમાં રહેલું પૂતગલ આપણને હલકું થઈ જાય, ચોખ્ખું થઈ જાય અને એનો ઉદય આવતા પહેલા જ આપણે ઉદીરણા એ ચોખ્ખું થઈ શકે છે. ગાડી ક્યાં રોકાય છે? કઈ ગાડી? તો કે અંતસ્કરણની ગાડી. હવે આપણને બધાને અનુભવ છે કે સહજ રીતે જે ચાલતું હોય છે અંતસ્કરણ, તે અતિક્રમણ ના હોય ત્યાં સહજ હોય છે. જ્યાં અતિક્રમણ હોય, રાગયા દ્વેષા ધીન સ્મૃતિ, તેથી જ ઊભી પ્રકૃતિ. જે અવસ્થામાં, જે પ્રસંગમાં, જે વ્યક્તિ જોડે કંઈ પણ ચોંટ રહી છે અતિક્રમણની, રાગની કે દ્વેષની, અગમાની કે અણગમાની, અભાવની કે અભિપ્રાયની, કોઈ પણ પ્રકારની, તો ત્યાં અંતસ્કરણ અટક્યા વગર રહેશે નહીં. તો કે ગાડી ક્યાં રોકાય છે? એટલે કે અંતસ્કરણની ગાડી ક્યાં રોકાય છે? જોઈ જાણી લઈએ. હવે છેવટે ઘણાને એમ થાય કે મારું તો સહજ ભાવે ચાલે છે, તો છેવટેની ગાડી રિલેટિવ જોવામાં રોકાયેલી હોય, રિયલ ના જોઈ શકતી હોય. જે વ્યક્તિના વ્યવહારમાં આવતા હું રિયલ જોઈ શકતો નથી, રિલેટિવ જ ખાલી જોવાય છે, ત્યાં છેવટે ગાડી રિલેટિવમાં રોકાઈ ગઈ છે. એટલે કે ઉપયોગ ચૂક્યા જાણ્યું ત્યાંથી તુરત શરૂ કર પ્રતિક્રમણ. જોઈ જાણી લઈએ અટકણ આપણી ઓળખી ફરીએ. અટકણ તો કે અંતસ્કરણને આપણે ગમે એટલું સમજાય કરીએ પણ કોક ખૂણો એવો હોય કે ત્યાં અટકી જાય. અટકણ આપણી ઓળખી ફરીએ. એ વિષયની હોય, લક્ષ્મીની હોય, માન સંબંધીની હોય કે મારી વાત સાચી, મારી કોઈ પણ પ્રકારની ભીખ ગણો કે અટકણ ગણો. અટકણ આપણી એટલે કે ફાઇલ એકની, એટલે કે પૂતગલની, એટલે કે પડોશીની. ઓળખનાર આપણે શુદ્ધ જ્ઞાન પ્રકાશ. અટકણ આપણી ઓળખી ફરીએ. ભૂલો હજી ભાંગી નથી તેની એ છે ખાતરી, થોડે દાડે ઠોકરું પણ ખાતા જ છે. હવે ઘણાને એમ થાય કે હું તો આટલા વર્ષથી જ્ઞાનમાં છું, આટલું બધું કરું છું, આખો દિવસ સત્સંગમાં જ રહું છું અને પ્રતિક્રમણો કરું છું, હવે તો બહુ ખાસ રહ્યું નથી. પણ એટલે પુરાવો આપે છે. દાદા ભગવાને 2 વાત કરી કે મહાવીર ભગવાનને છેલ્લો દોષ દેખાતો બંધ થાય છે અને તે ક્ષણે કેવળ જ્ઞાન થાય છે. એટલે કે કેટલાક હજારેક દોષો બાકી હોય તો કેવળ જ્ઞાન થવામાં 1-8 કલાક જ બાકી હોય છે, એવું પણ કહ્યું. એટલે કે આપણી અંદર જે પેલી બુદ્ધિ આપણને સમજાવતી હોય કે હવે બહુ ભૂલો રહી નથી, તો તેની સામે આપણને આ એક નવી જાગૃતિ આપે છે કે જો ભૂલો ના રહી હોય તો આ ઠોકરો એટલે કે અસરો કેમ થાય છે તમને બધી? તમને થાય છે ને તમારાથી બીજાને થાય છે. તમારું અંતસ્કરણ કેમ અટકે છે? અને બીજું કે આ દેહ છે, આ મનવાણી કાયાની જેલ છે, સિદ્ધ ક્ષેત્રે ગયા નથી, એ મોટામાં મોટો પુરાવો છે કે હજી ભૂલો ઘણી ભાંગવાની બાકી છે. ફરિયાદ કરનાર જાતે જ ગુનેગાર, અપલખણ આપણા જ ઓળખ. તો કે આપણે જોઈ લેવાનું કે આપણું મન ક્યાં ક્યાં ફરિયાદ કરે છે, આપણી બુદ્ધિ ક્યાં ફરિયાદ કરે છે. આપણું ઉચિત એટલે ફરિયાદ એટલે કે બીજાએ આમ કર્યું, તેમ કર્યું, આમ નતું કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ. તો કે આવી તો કેટલી બધી વસ્તુ. તો કે એ આપણી અંદર જે છે દોઢ ડાયો અંદર બેઠો છે, એને ઓળખી લો કે છે અપલખણ આપણા જ ઓળખી ચેતીએ. ફરિયાદનો બીજો અર્થ એવો કર્યો કવિરાજે કે જે ફરી ફરી યાદ આવે છે. તો કે કેમ યાદ આવે છે ફરી ફરી? તો કે ચોંટ
જ્ઞાને કરીને ધોવાઈ નથી, શુદ્ધ નથી થઈ માટે. જેની એ વાણીમાં વર્તાય વેદના ભોગવે છે તેની ભૂલ જ સમજી શમી. આપણે આખા દિવસ દરમિયાન કે જીવન વ્યવહારમાં આપણી વાણી ક્યાં ક્યાં ફરિયાદ વાળી નીકળે છે, ક્યાં ક્યાં એમાં કંઈ ને કંઈ આમ થયું તેમ થયું દુઃખનું એક્સપ્રેશન છે, તો કે ત્યાં જ આપણી કંઈ ભૂલ છે, સમજી લો. લેણા દેણા પૂદગલના ચૂકવી દઈએ. સમભાવની જે વાત છે, સમભાવી નિકાલી યજ્ઞ એવો શબ્દ વાપર્યો છે. તો કે બધા મહાત્માનો નિશ્ચય તો છે, સંભાવે નિકાલનો પુરુષાર્થ પણ છે, જાગૃતિ પણ છે, 5 આજ્ઞા વાપરે છે, પ્રતિક્રમણ. હવે એ સમભાવની આગલી શ્રેણી જે છે, તો કે બહાર તો સમન આપણે સંભાવ કચકચ કકડાટ ના થયો કર્યો, પણ અંદર દ્રષ્ટિમાં સમભાવ વર્ત્યો. તો કે એકની જોડે મને સુંદર ફાવે છે, ક્યારેય મારો અભિનય નથી કરતા, ક્યારેય મારી જોડે આગુ પાછું નથી કરતા, ત્યાં મારી જે દ્રષ્ટિ રહે છે. અને એકને તો માંડ ચકેડા કેટલું મહેનત કરું ત્યારે હરખું ચાલે, કારણ કે વાતમાં વાંકવું પડે, વાતમાં મારો એનો મેળ ના પડે. તો બેઉમાં મારી દ્રષ્ટિ સરખી છે, સમભાવી છે. એ તો પાર્શ્વનાથ ભગવાનને કમઠ અને ધર્ણેન્દ્ર પદ્માવતી પર દ્રષ્ટિમાં સમભાવ હતો. આપણે વ્યવહારમાં સંભાવ તો કદાચ કરી છૂટીએ છીએ, પણ દ્રષ્ટિમાં સમભાવ જ્યારે આવશે ત્યારે કે નિકાલ આપોઆપ થઈ જશે. સામીપ્ય ભાવમાં ચોંટી ન પડી. આ બહુ મોટી વાત કરી છે. મોટામાં મોટું જો અતિક્રમણ હોય તો આ સામીપ્ય એટલે કે નજીક રહેલી પ્રકૃતિના જે પરિણામો છે, એમાં સ્થૂળ પરિણામને તો કદાચ ઓળખીએ, સૂક્ષ્મ પરિણામ, સૂક્ષ્મતર પરિણામ ને સૂક્ષ્મતમ પરિણામો જે રિલેટિવમાં ઊભા થઈ રહ્યા છે, અસરો સાથે છે, અધ્યવસાન અભિપ્રાય, તો એમાં આપણે ચોંટીએ છીએ કે છૂટા રહીએ છીએ. કંઈ પણ થાય છે તે આપણે આપણા શુદ્ધ સ્વભાવમાં રહી શકીએ છીએ કે કંઈક એને અડી જઈએ છીએ. અડીએ નહીં તો અસર ના થાય, અડીએ નહીં તો એનું સ્પંદન ના ઉડે, અડીએ નહીં તો એ આપણને મને થયું થાય નહીં. તો કે સામીપ્ય ભાવમાં ચોંટી ન પડીએ, સંયોગોમાં દુર્લક્ષ સેવતા રહીએ. દુર્લક્ષ એટલે નિગ્લેક્ટના અર્થમાં નથી, પણ દુર્લક્ષ એટલે મારું નથી, હું એનો જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. સંપૂર્ણ જાગૃતિ સાથે નોખાપણું, એવું દુર્લક્ષ કહેવા માંગે છે અહીંયા. મોક્ષે હજુ ગયા નથી તેની એ જે સાબિતી, એટલે કે છે કે સંખ્યાત જન્મોની અસંખ્યાત ગનેગારી દાદાજીના ચરણે સમર્પી દઈએ. મંગળદાસ છે વ્યવસ્થિતનો ભમરડો. એ તો જાણે સમજાયું કે આ શૈલેષભાઈની મનવાણી કાયા રૂપી પ્રકૃતિ વ્યવસ્થિતના અધીન ફરે છે, પણ બાવાના સૌ બખડ જંતર ઉડંગી છે, કે અંદર જે હજી તન્મય થયા ને પાછા ફર્યા ને આમ થયું ને તેમ થયું ને ઘડીમાં જ્ઞાનને માન્યું ને ઘડીમાં જ્ઞાનની સામે ન, એટલે કે બાવાના એટલે અંતરાત્મ દશામાં અંતર પરિણતિની જગ્યાએ જે ભૂલો થાય છે અથવા જે આગુ પાછું થાય છે, એના બખડ જંતર ઓળંગીને મારા શુદ્ધ સ્વભાવમાં સ્થિર થઈ જવું. તો કે અહીંયા ઉપયોગ ચૂક્યું ના પ્રતિક્રમણ આવે છે. અતિક્રમણના પ્રતિક્રમણો હજી તો આપણા બાકી છે. પ્રત્યાખ્યાન તો ઘણી બધી વસ્તુના બાકી હોય છે, પણ ઉપયોગ ચૂકાયો એટલે કે શુદ્ધાત્મા સ્વભાવ ચૂકાયો અને સામીપ્ય ભાવમાં અડવાનું થયું, એ સૌથી મોટું પ્રતિક્રમણનું કારણ છે. એ ક્રિયા પ્રતિક્રમણ નથી, પાછા પોતાના સ્વસ્વભાવમાં આવવું એ સ્વભાવ પ્રતિક્રમણ, નિશ્ચય પ્રતિક્રમણ છે. એવી રીતે આપણો આખો આ એ પ્રયોગ વ્યવહાર શુદ્ધિકરણ અને ઉપયોગ સ્થિરતા સાથે આ ચાલતો રહે એવું આ બહુ અદ્ભુત રીતે આમાં આખું વર્ણન કર્યું છે. એટલે અક્રમમાં 5 આજ્ઞા ઉપરાંત આ આલોચના પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાનનો પુરુષાર્થ એ મુખ્ય પુરુષાર્થ ગણાય છે, મુખ્ય પુરુષાર્થ છે. અને કોઈ એમ કહેતું હોય કે ભાઈ આની જરૂર નથી ને આપણે તો શુદ્ધાત્મા રહ્યા એટલે બધું પ્રતિક્રમણ થઈ ગયું, અરે ભાઈ તો પછી તો દાદા ભગવાને એવું ના કહેવું પડ્યું હોત કે અમારે ઉપયોગ ચૂક્યાના પ્રતિક્રમણ હોય. આપણે તો દાદા ભગવાન કરતા મોટા થઈ ગયા, કારણ કે જ્ઞાન મળી ગયું ને આપણને, એવું મળી ગયું કે આપણે દાદા ભગવાન કરતા મોટા થઈ ગયા. એટલે કે શુદ્ધાત્મામાં થયા, જ્ઞાતા હતા, જોવું જાણવું એટલે પ્રતિક્રમણની જરૂર નહીં. ઘણા લોકો એવું પણ કહેતા સાંભળ્યા છે. શું સાંભળ્યું છે? અરે પણ રહી શકાય છે એવું? અને જો એવું રહે તો પછી તો કેવું મહાવીર જેવું વર્તે, શું વર્તે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, આપ પણ કઈ પ્રકાશી શકો છો? સચ્ચિદાનંદ. આ તો કેવું છે કે જે દાદાએ
પોતે જીવીને બતાડેલું છે જી અને આપણને એ જ માર્ગદર્શન કર્યું છે કે જે ચોખ્ખું કર્યા પછી નાની કૃપા થાય છે. અક્રમમાં પહેલા કૃપા થઈ ગઈ છે. એટલે હવે વ્યવહારનો ભાગ ચોખ્ખો કરવા માટે આલોચના, સમાલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન આ માર્ગ જ શેષ રહ્યો છેક છેલ્લે સુધી. ઠીક છે. અને આપણને તો કીધું છે કે આનો કઈ બોજો કરવાનો નથી, કારણ કે જેની ભૂલ થાય છે એની પાસે કરાવવાનું હોય. એટલે આપણે જયારે એમ કહેવાય કે આપણે પ્રતિક્રમણ ના રહ્યું કે ના જ રહ્યું, નામધારી પાસે કરાવવાનું છે. એટલે અમુક ક્લેરિટી પણ આવી રીતે થાય તો મહાત્મા સારી રીતે યથાર્થ પુરુષાર્થ કરીને એમને પરિણામ આવે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, ટાઈમ થઈ ગયો છે આપણો, તો શૈલેષાજી ત્રિમંત્ર બોલાવો. હા. કીર્તિબેન પ્લીઝ ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાય, નમો અયરિયાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સપ્પ સાપણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસનો, સપ્પ પાપપણાસનો, મંગલાણં ચ સૌવેસિમ, મંગલાણમ ચ સપ્પેસિમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ સવારે 6:30 પ્રાતઃવિધિ, 9:30 મહાવિદ્ય તીર્થ ધામ ખાતે 24 કલાકની કીર્તન ભક્તિ, 9:30 વિધિ, 11 વાગે કીર્તન ભક્તિ શરૂ થશે. જે રવિવારે 11 વાગે કીર્તન ભક્તિ પતી જશે. આ કીર્તન ભક્તિ જે નિમંત્રક પરિવાર છે શ્રીમંત સ્વામી સતત પ્રોગ્રામ છે. બીજો કોઈ પ્રોગ્રામ ઝૂમ ઉપર નથી એક્સેપ્ટ સવારની વિધિ, અને કીર્તન ભક્તિ નું પ્રસારણ યુટ્યુબ પર જોવા મળશે. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ મહાત્માઓ, ડોક્ટર. હવે આપણે દીપકાજી 28મી સોમવારે પાછા મળીશું. યસ, પરફેક્ટ. ઓકે, યસ. જય 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 સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.